રાધે રાધે. બહુ ટાઈમ પછી બ્લોગ આવે છે એના માટે સોરી. સવારની પૂજા થઈ ગઈ છે મારી. રેગ્યુલર કોઈ પણ કામ કરવું કઈ સહેલું નથી, એટલા માટે રેગ્યુલર બ્લોગ બનાવવો પણ સહેલો નથી. લોકોને લાગે છે કે આ ફ્રી ટાઈમમાં ઇઝીલી બની જતો હોય છે, પણ એકવાર કરી જોવો તો ખબર પડે કે કેટલું પણ સહેલું છે. આ બેડશીટ ખરાબ થઈ ગઈ હતી એટલે વિચાર્યું કે ચેન્જ જ કરી નાખું, એટલે કંઈક નવી વાઇબ આવે. પણ ખુશીબેનને તો હરેક વસ્તુ સાથે રમવું જ હોય, એટલે મને કહે કે મને ઉપર બેડ ઉપર ચડાવ અને મને લસણપટ્ટી ખાવી છે. એટલે આખી બેડશીટ નીચે ઉતારી અને લસણપટ્ટી ખાવા માટે તૈયાર થઈ ગયા. મેં કીધું કાંઈ નહીં, ભલે રમતી હોય તો હું બીજું કામ કરી લઉં. ત્યાં તો એને કબાટમાંથી એના કપડાં દેખાઈ ગયા કાર્ટૂન વાળા. બેન ક્યાંથી ક્યાં નજર પહોંચાડી દઈ. મને કહે છે મને આ જ કપડાં પહેરાવી દે. પોતાની જાતે જ ટી શર્ટ કાઢવા માંગી. મેં કીધું કાંઈ નહીં, ચાલો પહેરાવી દઈએ. એકેય વાર પહેર્યું નથી એટલે ખાલી ટી શર્ટ જ પહેરાવી